જાન્યુઆરી 2026ના રોજની મહત્વની ઘટનાઓ અને કરંટ અફેર્સ. રાષ્ટ્રીય સમાચારમાં જોઈએ તો સર્વોચ્ચ અદાલતની 76મી વર્ષગાંઠ હતી. આજે જ એમને 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી હતી અને એઆઈ આધારિત સેવાઓ જેમ કે ડિજિટલ કોર્સિસ 2.0 પર ભાર મૂકવામાં આવ્યો છે. ગગનયાન મિશન અપડેટમાં શું છે તો કે કેપ્ટન શુભાંશુ શુક્લાની તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યાત્રા આઈએસ દ્રૌપદી મુર્મુએ સંબંધમાં સમુદ્ર દરમિયાન ઐતિહાસિક છલાંગ લગાવી છે. બરાબર. અને આ અનુભવ 2027માં લોન્ચ થનારા સ્વદેશી ગગનયાન મિશન માટે પાયારૂપ બનશે. ઇન્ડિયા એનર્જી વીક માટે શું છે તો કે ગોવા ખાતે આજથી ઉર્જા ક્ષેત્ર સૌથી મોટા પ્રદર્શનનો બીજો દિવસ છે. એટલે પહેલો દિવસ કયો રહ્યો તો 26 જાન્યુઆરી યાદ રાખજો. બરાબર. અને ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેબલ એનર્જીના લક્ષ્યાંકો પર પણ ભાર મૂકી રહ્યું છે. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીયમાં શું છે તો કે આજે ઇન્ટરનેશનલ ડેટા પ્રાઇવસી ડે હતો, જેમાં 2026ની થીમ શું હતી? ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા. થીમ યાદ રાખજો. થીમ બરાબર રાખી હતી. અને દિવસે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના અમલીકરણ માટે સાયબર સુરક્ષા માટે કેટલું તો કે 782 કરોડનો ફાળવણી પર ભાર મૂક્યો છે. આમાંથી ઇમ્પોર્ટન્ટ છે કે થીમ ઇમ્પોર્ટન્ટ છે. ભારતે EIA વ્યાપારકરણ માટે શું છે તો કે ભારત અને યુનિયન વચ્ચે 18 વર્ષ પછી લાંબા સમય પછી કરાર પૂરો થયો છે. એટલે આ વસ્તુ પણ પૂછાઈ શકે, એ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. બરાબર. જેમ્સ અને જ્વેલરી અને આઈટી ક્ષેત્રે પણ ભારતમાં અને યુરોપમાં મોટી છૂટછાટ મળશે. બરાબર. ચલો આગળ જોઈએ ગુજરાતનું શું ઇમ્પોર્ટન્ટ છે આમાંથી. ગુજરાતમાં છે કે સાણંદના પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટ ગોઠવાયો છે. પ્રથમ ખાનગી સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગોઠવવામાં આવ્યો છે અને અવકાશ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાનો વેગ પણ આપશે. રાજકોટમાં હિરાસર એરપોર્ટમાં શું થયું છે? ઓથોરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવાઓ અમલીકરણ માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને પ્રોટોકોલ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. આગળ જોઈએ કેબિનેટ બેઠકમાં શું છે તો કે બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રવિ સિઝનમાં ખેડૂતોને વીજળી પાણીની જરૂરિયાતો અંગે પણ ચર્ચા શરૂ થઈ રહી છે. અત્યારે હું જે વિડીયો અપલોડ કરું છું પછી એના 7 વાગે એના MCQs પણ હું લઈને આવીશ. GPSC માટે 5 MCQs લઈને આવીશ, જેમાંથી કેટલા પ્રશ્નો 5 ટાઈપના બની શકે એના માટે પણ અપલોડ થઈ જશે. બરાબર. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે ડેલી આવા કરંટ અફેરનો વિડીયો પણ મળશે તમને અને MCQs પણ મળશે. અને હું ટેલિગ્રામ પર 10 વાગે આની જે છે એ PDF હું અપલોડ કરી દઈશ. ચલો આગળ જોઈએ આગળ જોઈએ રમતગમત અને નિધન માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો કે અજીત પાવરનું નિધન થયું છે. એ કોણ હતું તો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પાવર હતા. બરાબર. જેમાં શેનું અકસ્માત થયું હતું કે વિમાનમાં અકસ્માત થયું છે અને ગુજરાતમાં પણ રાજકીય શોકનો માહોલ છે. બરાબર. પછી ટેલેન્ટ સર્ચ TST દ્વારા કેટલા સ્ટુડન્ટ એક્ઝામ આપી હતી? 1.4 લાખ વિદ્યાર્થીઓ રાજપ્રવેશ સર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9ના ધ્યાન રાખવાનું છે. બરાબર. ચલો બસ આટલી જ માહિતી હતી. થેન્ક યુ અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ડેલી આવા કરંટ અફેર ન્યૂઝ માટે.